એ શું બનાવું જમવામાં આજે? હરિઓમ, આવ્યો તો શ્રાવણ મહિનો છે ને, તો હવે તારે 1 મહિનો શાંતિ આખો શ્રાવણ મહિનો રહીશ. હે હા, સારું લ્યો. એક કામ કર ને, મહાદેવનું નામ લઈને નાસ્તામાં રાજગરાના થેપલા બનાવી નાખ ને, આપણે એમાં રોડવી લેશું. હર હર મહાદેવ. એ કેટલા થેપલા બનાવું? 7-8 જ બનાવજે, જાજા નહીં, આપણે ઉપવાસ છે. હા, શિવાની મસ્ત થેપલા બનાવો અને બપોરે જમવામાં હળવું જ રાખજે. મહાદેવનું નામ લઈને ખાલી સૂકી ભાજી, થોડીક રાજગરાના લોટની પૂરી તળ નાખજે અને સાંબાની ખીર બનાવી નાખજે ને. જય શંભુ. આના કરતા તો ઉપવાસ નો રે ઈ સારું. આ લ્યો જમી લ્યો. હા 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 હા, બસ જો હવે તારે શાંતિ હો. હવે થોડું ઘણું છે ને, એકાદી કઈક મીઠાઈ બનાવી દેજે. હે? મોઢું મીઠું કરે ને, શ્રાવણ મહિનો છે તો. હે, જય ભોળાનાથ. મહાદેવનું નામ લઈને બધું ખાઈ લઈ. હવે તારે આરામ. હા સાજે તો હવે ઠેઠ નવરી થઈ. શિવાને કે ગેડું તો બનાવી દે, કામ કર, ફરાળી શીરો બનાવી નાખ. હે? બસ છે ને આજે તો. હા રે, મહાદેવનું નામ લઈને બનાવી નાખ. કેટલું આવો, ખાશો? બસ. ભોળિયાનાથની કૃપા છે બસ. અરે, જય શંભુ. બહુ કઈરી ઉપવાસ છે તો. બની ગયો. એ હા આ લ્યો તમારો શીરો. વાહ વાહ વાહ. તો શિવાની આ ખાલી શીરો ખાઈશ ને, ગેડું ગેડું મોઢું ભાંગી જશે. એક કામ કર, મહાદેવનું નામ લઈને પતરી તળી નાખ ને. જય શંભુ. હાલો જલ્દી કર. અમુક આનું ઉપવાસમાં વધારે ખાઈ જાતો. લ્યો તમારી પતરી. વાહ. રાતે જમવામાં શું બનાવીશ? હે હજી રાતે જમવાનું? તો ઉપવાસ તો જાજુ ન કરતી, ભોળાનાથનું નામ લઈને પેટીસ બનાવી નાખ ને, થોડો ફ્રૂટ સલાડ બનાવી નાખજે ને. હર હર મહાદેવ. ભલે પતિદેવ.